રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે એનએસયુઆઈ દ્વારા છાત્રો કી ગૂંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા અને પ્રદેશ પ્રમુખ હેમાંગ વસાવડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 300 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દશકામાં 90થી વધુ પેપર લીક થયા છે અને નીટ પરીક્ષાની ધાંધલી તેમજ પેપર ફૂટવાના કારણે 21 જેટલા વિદ્યાર્થીઓએ માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરી છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને દમનગીરીની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલી છાત્રો કી ગૂંજ મુહિમ હેઠળ વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે. તેમજ આટલી ગંભીર ઘટનાઓ છતાં શિક્ષણ મંત્રી રાજીનામું ન આપતા ન હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. દેશના અંદર બંધારણ છે અને બંધારણમાં મૂળભૂત અધિકાર વાણી સ્વતંત્રતાનો, અભિવ્યક્તિનો, સારી પોતાની કોઈપણ વાતને રાખવાનો મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ છે. એ જ રીતે એ જ મૂળભૂત અધિકાર સાથે કોઈ પણ સરકાર હોય એની નીતિના વિરુદ્ધમાં ધરણા, પ્રદર્શન, રેલી એ બંધારણીય મૂળભૂત અધિકાર છે. દેશના 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી. 2024માં પણ પેપર ફૂટ્યું હતું, ત્યારે આપણે વાત કરી હતી, સલાહ આપી હતી, પાર્લામેન્ટમાં વાત કરી હતી, કોઈ સંજ્ઞાન ન લીધું. 22 લાખ વિદ્યાર્થીઓની નીટની પરીક્ષામાં ધાંધલી ખુલ્લી પડી. ફરી પરીક્ષા જાહેર થઈ. 21 વિદ્યાર્થીઓએ માનસિક રીતે યાતનાના કારણે આત્મહત્યા કરી અને આમ છતાં શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું પણ ના આપે. રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓની આ વ્યથાને વાચા આપવા માટે અવાજ ઉઠાવ્યો. વિદ્યાર્થી અને દેશના જાગૃત નાગરિકો દિલ્હીની સડક પર બંધારણીય અધિકારથી નીકળ્યા, બર્બરતાથી લાઠીઓ મારી. આજે એક 19 વર્ષની દીકરી આઈસીયુમાં મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાય છે. 12 વર્ષની દીકરી પર બેફામ લાઠીઓ પડતી હોય એવું કેમેરાની આંખમાં આપણે જોયું. ત્યારે એના વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ છે. એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાહુલ ગાંધીજીએ શરૂ કરેલી મુહિમ છાત્રો કી ગુંજ, એના ભાગરૂપે વિદ્યાર્થીઓના મનમાં શું વાત પડેલી છે એ જાણીને એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરે છે. રાજકોટમાં એ કાર્યક્રમના ભાગરૂપે આવવાનું થયું. આભાર માનું છું કે લોકશાહીમાં આ ન જ થઈ શકે. કોઈ પણને બંધારણીય રીતે મળેલા મૂળભૂત અધિકાર મુજબ ધરણા, પ્રદર્શન, રેલી એ બંધારણીય અધિકાર છે. આ ભારતીય જનતા પાર્ટીને હું સ્પષ્ટ કહેવા માગું છું, હું કોઈને કંસ કે અંગ્રેજ નથી કહેતો, પાછા એની સાથે કોઈ જોડે નહીં, પરંતુ જેલમાં નાખવાથી કંસનું સલામત નહોતું રહ્યું શાસન, અંગ્રેજોએ બહુ સ્વાતંત્ર્ય સેનાનીને જેલમાં નાખ્યા, એનું શાસન સલામત નહોતું રહ્યું. એટલે આ ભાજપ સત્તા ટકાવી રાખવા માટે જેલમાં લોકોને નાખે, પછી એ રાહુલ ગાંધીજી હોય કે જાગૃત નાગરિક હોય, તો એનાથી શાસન સલામત નહીં રહે એ હું જરૂર કહીશ. ચોક્કસ દેશની જનતા પણ લડે છે અને કોંગ્રેસ પણ લડે છે, અને જે મોરલ રિસ્પોન્સિબિલિટી એટલે કે નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જ જોઈએ. થેન્ક યુ. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી. ખાસ કરીને આ દેશમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની જે સમસ્યા છે, મોટામાં મોટી સમસ્યા પેપર લીકની સમસ્યા છે, તેની સામે આજે આખો દેશ આક્રોશમાં છે. ત્યારે તેના જ માધ્યમથી છાત્ર કી ગુંજ, જે રાહુલજી દ્વારા આ વિદ્યાર્થીઓનો અવાજ બનવાનો જે એક પ્રયત્ન અને એક લડાઈ લડવાની જે મુહિમ ચાલુ કરી છે, તેના ભાગરૂપે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજકોટમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલજીની અધ્યક્ષતામાં છાત્ર સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમાં વિદ્યાર્થીઓની સમસ્યાને સમજવાનો પ્રયત્ન એ આજે કરશું અમે.